કોઈક વિષ્ણુ કૃપા કરે તો લક્ષ્મી રાજી થાય. અને સેવાય ક્યારે થાય તો કે શરીરનું સુખ હોય તો થાય. એટલે બધું અંતે તો ભગવાનને આધીન છે. એટલે ભગવાનથી મોટું કોઈ નહીં એવો ભાવ હંમેશની માટે રાખો. અને આવો ભાવ રાખીએ એટલે અહંકારથી દૂર રહીએ. અહંકાર છે એ અતિ દુઃખદ ડમરુઆ. ગોસ્વામીજીએ લખ્યું છે તુલસીદાસજીએ રામાયણમાં કે અહંકાર જેવો કોઈ રોગ નથી. જેમ કેન્સર નામનો રોગ થાય અને માણસ છે એ પૂરું થઈ જાય, એમ જેને જેને અહંકાર આવે એ માણસ છે એ અંતે અધઃપતન તરફ આગળ વધે. અહંકારના પણ ઘણા પ્રકાર છે. કોઈને રૂપનો અહંકાર હોય, કોઈને વાણીનું હોય, કોઈને જ્ઞાનનું હોય, કોઈને એના કુટુંબ સંબંધનું હોય, કોઈને આર્થિક હોય. એમાં બધા જ જે અહંકારો છે એ જીવ માત્રને અંતે અધઃપતન તરફ લઈ જાય.